બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત અંતર્ગત ડભોઈ ફરતી કુઈ તેમજ નડા ગામે નવીન અદ્યતન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે 20 લાખના ખર્ચે બનેલ 2 જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત અંતર્ગત ડભોઈ ફરતી કુઈ તેમજ નડા ગામે નવીન અદ્યતન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે 20 લાખના ખર્ચે બનેલ 2 જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માર્ગ મકાન વિભાગ અધિકારી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા। બનશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વિકાસના અવિરત કરી રહી છે હોય તેવામાં ડભોઈ તાલુકાના નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ડભોઈ પંથકમાં 11 નવી આંગણવાડીઓ મંજૂર થઈ હતી, જે પૈકી ડભોઈ ફરતી કુઈ અને નડા ગામે 2 જેટલી આંગણવાડીઓનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સાથોસાથ નડા ગામે નવીન પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત પણ કરાવ્યું હતું। ગામમાં આ પ્રસંગે ફરતી કુઈ ગામે કલ્પનાબેન પટેલ, મૌલિક પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર હતા। તો નડા ગામે ભાવેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત આંગણવાડી કાર્યકરોને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તો સાધુ સંતોના આશીર્વાદ સાથે નવીન પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી। દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે। આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ, અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ, એટલે આજનો દિવસ વિશેષ છે। અને આ દિવસે ફરતી કુઈ ખાતે આંગણવાડીનું લોકાર્પણ કર્યું, નડા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું, અને અત્યારે નડા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। હું આપના મારફત દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું।